નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ઓનલાઈન એજ્યુકેશન શ્રી અમરનાથ વિદ્યા મંદિર શાળામાં. આજે આપણે ધોરણ 4 ગુજરાતી વિષયનું રિવિઝન કરીશું. તેમાં આપણે ખાસ કરીને સવિસ્તાર પ્રશ્નોનું રિવિઝન કરવાનું છે. અહીં તમે સૂચના વાંચી શકો છો કે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો, એટલે કે એકદમ વિસ્તારથી જવાબ આપવાના છે. તો આની આગળના લેક્ચરમાં આપણે આગળ શીખી ગયા કે વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા, એક વાક્યના અને 2-3 વાક્યના પ્રશ્ન જવાબ જોઈ ગયા. હવે આપણે સવિસ્તાર પ્રશ્નનો અભ્યાસ કરીએ. જે પાઠમાં મોટા પ્રશ્નો આવતા હશે માત્ર તેનો જ અભ્યાસ કરીશું. અને અહીં હું જે પ્રશ્ન બોલું છું એ જ તમારે લખવાનો છે. અને આ સૂચના તમારે ખાસ એક વખત લખી લેવાની, બરાબર? અહીં જે સૂચના આપેલી છે સવિસ્તાર ઉત્તર લખો, તે તમારે એક વખત લખવાની, પછી વારંવાર ના લખો તો ચાલે. પછી પાઠ આવતા જે પ્રમાણે ક્રમમાં પ્રશ્ન જવાબ લખતા જવાના છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે કે પત્ર લેખનમાં શી કાળજી લેવી જોઈએ, એટલે કે પત્ર લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો જોઈએ તેનો જવાબ. તો કે પત્ર લેખનમાં નીચે મુજબની કાળજી લેવી જોઈએ. જેમાં પહેલો પોઈન્ટ છે કે પત્ર લખનારે પોતાના નામ, સરનામું તથા તારીખ પત્રના મથાળે જમણી બાજુ લખવા જોઈએ. એટલે કે પત્રનો જે સૌથી ઉપરનો ભાગ હોય તેમાં જમણી બાજુએ પત્ર લખનારે ખુદે પોતાનું સરનામું લખવું જોઈએ. અને પછી જેમને પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું જોઈએ. સંબોધન એટલે મેં તમને સમજાવ્યું હતું કે ડાબી સાઈડ, પત્રની ડાબી સાઈડમાં સંબોધન લખવાનું આવે છે. સંબોધનમાં વડીલ હોય કે ગુરુજી હોય તો તેને આદરણીય કે એવું સંબોધન કરી શકીએ, પૂજ્ય અથવા આદરણીય. પછી આપણી ઉંમરના કે આપણાથી નાના હોય તો તેને પ્રિય કે વહાલા એવું સંબોધન કરી શકાય. પછી પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરવા જોઈએ. એટલે કે લાંબુ લખાણ નહીં કરવાનું, આપણે જેટલું કહેવા માંગીએ છીએ એટલું સ્પષ્ટ વિચારોમાં વ્યવસ્થિત લખવું જોઈએ. અને પત્ર મરોડદાર અક્ષરે લખવો જોઈએ, એટલે કે સુંદર મજાના અક્ષરે લખવો જોઈએ. અસ્વચ્છ અક્ષર હોય અને જે વાંચી ના શકાય તો તેવો પત્ર કોઈને વાંચવો ગમે નહીં. માટે વ્યવસ્થિત સારા અક્ષરે પત્ર લખવો જોઈએ. ત્યારબાદ છે પત્રમાં વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. વિરામ ચિહ્ન એટલે કે વાક્યના અંતે આવતા પૂર્ણ વિરામ, પછી અલ્પ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, આશ્ચર્ય ચિહ્ન, એવા જેનો ઉપયોગ થતો હોય છે તે વિરામ ચિહ્નોનો તેનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. અને ખાસ કરીને જોડણીની ભૂલો તો બિલકુલ ના થવી જોઈએ. ઘણી વખત બાળકોને ટેવ હોય છે રસવાઈ દીર્ઘઈની ખબર ના હોય, એટલે રસવાઈ આવતી હોય ત્યાં દીર્ઘઈ કરે, દીર્ઘઈ આવતી હોય ત્યાં રસવાઈ કરે. રસવાઉ, દીર્ઘઉ, એકમાત્રા, અનુસ્વાર, આ બધી બાબતોની ખાસ ધ્યાન રાખવી જોઈએ. આપણે પત્ર લેખન કરતાં પણ શીખી ગયા છીએ. આની આગળના લેક્ચરમાં આપણે પત્ર લખતા પણ શીખવાડ્યું. એટલે કે આપણે જ્યારે ગુજરાતીનું પત્ર લેખનનો પાઠ હતો એ સમય દરમિયાન મેં તમને પત્ર કેવી રીતે લખાય તે સમજાવ્યું હતું. અને તેમ છતાં પણ હું તમને એક પત્ર લેખનનો નમૂનો ફરીવાર બતાવું છું. અહીં તમે જોઈ શકો છો એક પત્ર છે કે તમે દિવાળી વેકેશનમાં શું કરો છો તે જણાવતો પત્ર તમારા શિક્ષકને લખો. અથવા તો તમારા કોઈ સગા સંબંધીને પણ તમે લખી શકો. શિક્ષકને ના લખો કે શિક્ષકને લખો કે અથવા તો મિત્રને કે તમારા કોઈ સગા વડીલને કે કોઈ પણને. તો તમે અહીં તમારે પોતાનું સરનામું લખવાનું હોય છે. અહીં જે સરનામું આપ્યું છે એની જગ્યાએ તમારું સરનામું. પછી અહીંયા તમે જે વડીલને લખતા હોય તો શિક્ષકને લખતા હોય તો ગુરુજી, પછી તમારા કોઈ મોટા વડીલ હોય તો તેને લખતા હોય તો આદરણીય એવું સંબોધન કરી શકાય. અને મિત્રને કે તમારાથી નાના હોય એને લખતા હોય તો પ્રિય એવું સંબોધન કરી શકાય. પછી સાદર પ્રણામથી આપણે જે તે કેવું છે તે અહીં આપણે ટૂંકમાં લખવાનું હોય છે. અને ત્યારબાદ પત્ર પૂરું થાય એટલે લિખિતન, આજ્ઞાકિત અથવા તો સ્નેહી એવું લખી શકાય. અહીં આ વિદાય વચન કહેવાય. આને શું કહેવાય તો કે વિદાય વચન કહેવાય, બરાબર. અહીં તમારે પત્ર પૂરો થાય એટલે તમારે તમારું નામ પાછું ફરીવાર લખવાનું હોય છે, જેણે પત્ર લખ્યો હોય તેનું. હવે આપણે આગળનો પાઠ જોઈએ. ત્યારબાદનો પાઠ છે 10મો, મૂરખના સરદારો. તો તેમાં આપણે સવિસ્તાર પ્રશ્ન જોઈએ. હું જે પ્રશ્ન વાંચું એ તમારે લખવાના છે. આગળ આ બધા જે ઉપરના પ્રશ્નો તમને દેખાય છે આજુબાજુના, એ આપણે એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો તેમાં પહેલો પ્રશ્ન છે કે ઘોડેસવાર કઈ રીતે મૂરખ હતો. તો કે ઘોડેસવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો હતો અને તેના કહેવા પ્રમાણે તેનો ઘોડો ખૂબ નબળો હતો અને ઘાસનો ભારો એના ઉપર મૂકે તો એ બિચારો મરી જાય
એ મૂરખ હતો, કારણ કે એને એટલી સમજ ન હતી કે ઘાસના ભારાનું વજન પણ તેના વજન સાથે ઘોડાએ જ ઉંચકવું પડે. એ મૂરખને એટલી ખબર નથી પડતી કે ઘોડો નબળો છે એમ તો કહે છે, પણ પોતે પણ ઘોડા ઉપર ચડીને બેઠો છે અને ઘાસનો ભારો પોતાના માથે મૂક્યો છે, એટલે બંનેનો વજન આવશે તો કોના ઉપર આવશે? તો કે છેલ્લે અંતે તો ઘોડા ઉપર જ વજન આવવાનું છે. હવે એ ઘાસનો ભારો ઘોડા ઉપર રાખે કે પોતાની માથે રાખે, તો બધું સરખું જ થયું કહેવાય, એટલે એ મૂરખ ગણાયો. ત્યારબાદ છે બીજો પ્રશ્ન, કાદવમાં પડેલા માણસની શી મૂર્ખાઈ હતી? તો તેનો જવાબ છે કે કાદવમાં પડેલો માણસ 2 હાથ પહોળા કરીને કાદવમાં પડ્યો હતો. એ તો તમને પણ ખબર છે, તમે પાઠમાં જોયું હશે ચિત્રમાં કે એક માણસ છે 2 હાથ પહોળા કરીને કાદવમાં એમને એમ પડ્યો રહ્યો, કારણ કે તેને 2 હાથ એટલે પહોળા રાખ્યા હતા કે એનું જે કબાટ છે એ બનાવવું હતું, એનું માપ એ સુથારને બતાવવા જતો હતો, પણ માપ તે કંઈ એવી રીતે લઈને જવાતું હશે? આપણે કંઈ પણ વસ્તુ બનાવી હોય તો આપણે મેજર ટેપથી માપી અને તેનું માપ યોગ્ય આપણે જે તે વસ્તુ બનાવી હોય તેને કહેતા હોઈએ છીએ કે આ રીતનું માપની મારે વસ્તુ બનાવી છે. કંઈ પોળા હાથ માપી અને પછી એમને રસ્તામાં ચાલ્યું જવું એ તો મૂર્ખાઈ ભર્યું જ કામ કહેવાય. એની મેળે બેઠો થઈ શકે એમ હતું, છતાં એ બેઠો થવાનો પ્રયત્ન નહોતો કરતો. એના પોળા હાથ તેના જૂના કબાટનું માપ હતું. એ મૂરખ હતો, કારણ કે એને એટલી સમજ ન હતી કે 2 હાથ પહોળા રાખવાથી કબાટની સાચી પહોળાઈ જાણી શકાય નહીં. એટલે કે 2 હાથ એમને પહોળા રાખીને જાય તો એ તો રસ્તામાં ક્યારેક આગો પાછો હાથ થઈ જાય, ક્યારેક માપ વ્યવસ્થિત જળવાય નહીં, તો આવી મૂર્ખાઈ એણે કરી હતી. એટલા માટે તે કાદવમાં પડેલો માણસ પણ મૂરખમાં ગણાયો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે સોનાની વીંટીવાળો અને હીરાની વીંટીવાળો આ બંને માણસમાંથી તમને કયો માણસ વધારે મૂરખ લાગે છે અને કેમ? તો કે એક તો સોનાની વીંટીવાળો હતો, તે અંધારામાં એની વીંટી પડી ગઈ હતી અને ફાનસના અજવાળે શોધતો હતો, બરાબર. અને હીરાની વીંટીવાળો માણસ છે એ નદીમાં નાહવા જાય છે, ત્યારે હીરાની વીંટી પોતે રેતીમાં દાટીને જાય છે અને નિશાની તરીકે શું રાખે છે? તો કે આકાશનું વાદળ. એ આકાશનું વાદળ કેવું પાછું ઊંટ આકારનું હતું, એવું વાદળ તેને નિશાની રાખી હતી. પણ વાદળા ક્યારેય સ્થિર ના રહે, વાદળા તો વિખાઈ જાય અને નિશાની પણ જતી રહે, એટલા માટે તે નિરાશ થાય છે. એટલે વધારે પડતો મૂરખ તો એ હીરાની વીંટીવાળો ગણાય. ચાલો વ્યવસ્થિત જવાબ જોઈએ. તો કે સોનાની વીંટીવાળો અને હીરાની વીંટીવાળો આ બંને માણસમાંથી મને હીરાની વીંટીવાળો માણસ વધારે મૂરખ લાગે છે, કારણ કે એ મૂરખને એટલી સમજ નથી કે આકાશમાંના વાદળની નિશાની રાખી શકાય નહીં, કારણ કે વાદળ સ્થિર રહી શકે નહીં, બરાબર. આ રીતે હીરાની વીંટીવાળો મૂરખ પણ ગણાય છે. હવે ત્યારબાદનો પ્રશ્ન છે ચોથો, બિરબલે કુલ કેટલા મૂરખના સરદાર શોધ્યા અને કયા કયા? એ તો આપણે બધાને ખબર છે કે બિરબલે કુલ 6 મૂરખના સરદાર શોધ્યા હતા. તો કયા કયા? તો કે ઘોડેસવાર, કાદવમાં પડેલો માણસ, સોનાની વીંટી શોધતો માણસ, હીરાની વીંટી શોધતો માણસ અને બિરબલ પોતે, અને છઠ્ઠો અકબર. તો પેલો મૂરખનો સરદાર કોણ છે? તો કે ઘોડેસવાર. બીજો કોણ? તો કે કાદવમાં પડેલો માણસ. ત્રીજો સોનાની વીંટીવાળો. ચોથો હીરાની વીંટીવાળો. પાંચમો બિરબલ પોતે અને છઠ્ઠો અકબર, બરાબર. આ રીતે 6 મૂરખના સરદાર થયા. હવે ત્યારબાદ આગળનો પાઠ જોઈએ. તેમાં સવિસ્તારમાં જુઓ, સૌથી નીચે હું જ્યાં બોલપેન રાખું છું તે જગ્યાએ તમે જુઓ, આ ઉપરના નહીં, ઉપરના 2-3 વાક્યમાં આવશે, બરાબર. તો અહીં તમે સૌથી નીચે જુઓ, હું જ્યાં બોલપેન ફેરવતી જાઉં છું એ સવિસ્તાર છે. તો તેમાં પહેલો પ્રશ્ન છે કે ફકીરે કરેલું ઊંટનું વર્ણન કરો. એટલે કે જે વેપારી સામે મળ્યો તો ફકીરને, એણે જે ઊંટ જોયું નહોતું છતાં પણ એને અવલોકનની કરવાની ટેવ ઉપરથી જે ઊંટનું વર્ણન કર્યું હતું તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો ફકીરે કરેલું ઊંટનું વર્ણન જોઈએ તો ફકીર એમ કહ્યું હતું કે વેપારીને કે તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે. પછી ત્રીજા નંબરનો પોઈન્ટ આવે છે તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ ઘઉં અને બીજી બાજુએ મધ લાદ્યા છે. એટલે માત્ર તમારે 4 પોઈન્ટ યાદ રાખવાના છે. ફકીરે કયું વર્ણન કર્યું, કેવી રીતનું વર્ણન કર્યું? તો કે એક પહેલો પોઈન્ટ જમણી આંખ ફૂટેલી છે, બીજો ડાબે પગે ખોડું છે એટલે કે લંગડું છે, ત્રીજું તેનો આગલો દાંત પડી ગયો છે, અને ચોથું તેની એક બાજુએ
ઘઉં અને બીજી બાજુએ મધ લાદ્યા છે. આવું વર્ણન ફકીર વેપારીની મોઢે કરે છે અને પછી રાજા પાસે પણ કરે છે. ત્યારબાદનો પ્રશ્ન છે ચોથા નંબરનો. બીજા નંબરનો. વેપારીએ ફકીરને શી ધમકી આપી? એટલે પછી વેપારી આ બધી વાત વર્ણન કરે છે ફકીર, એટલે પછી વેપારીને એમ થઈ જાય છે કે આ ફકીરે મારું ઊંટ જોયું હશે, અને ફકીર કહે છે મેં જોયું નથી. તો પેલા વેપારીને વિશ્વાસ આવતો નથી, એટલે પછી તે વેપારીને ધમકી આપે છે. શું આપે છે? તો કે વેપારીએ ફકીરને કહ્યું કે ડાયા થઈને મારું ઊંટ મને આપી દો, તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. જો નહીં આપો તો તમને પકડીને રાજા પાસે લઈ જવા પડશે. એટલે વેપારી છે એના ઉપર ગુસ્સે થાય છે અને કહે છે કે ડાયા થઈને મને ઊંટ આપી દો, નહીંતર તો તમને હું પકડીને રાજા પાસે લઈ જઈશ. એવી ધમકી વેપારી ફકીરને આપે છે. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન. વેપારીની ધમકીનો ફકીરે શું જવાબ આપ્યો? પછી વેપારી ધમકી આપે છે, પછી ફકીર પણ તેને જવાબ આપે છે કે વેપારીનો ધમકીનો ફકીરે જવાબ આપતા કહ્યું, અરે શેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી. પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ સી. એટલે કે છે કે મેં તમારું ઊંટ જોયું નથી, તમને હું સાચું કહું છું. તો એના ઉપર જે ઝવેરાત હતું, એટલે કે જે માલ હતો, તેની તો મારે વાત જ સી કરવી. પણ વેપારીને વિશ્વાસ આવતો નથી. ત્યારબાદનો ચોથો પ્રશ્ન છે કે ઊંટ પર ઘઉં અને મધ હતા એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું હશે? એટલે ફકીરે કહ્યું હતું કે ઊંટ ઉપર ઘઉં અને મધ હતા. તો એવું અનુમાન એને શેના આધારે કર્યું કે ઊંટ ઉપર ઘઉં અને મધ જ હતા? તો ચાલો જોઈએ. તો કે ફકીરને પહેલા નંબરમાં તો અવલોકન કરવાની ટેવ હતી, એના આધારે તો એણે કહ્યું હતું તો કે ઊંટના માર્ગની, એટલે કે ઊંટ જે રસ્તે જતું હતું એને એ માર્ગ કહેવાય, બરાબર. તો માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બળબળતી હતી. તેના આધારે ફકીરે અનુમાન કર્યું હશે કે ઊંટ પર ઘઉં અને મધ હતા. એટલે ઊંટ જે રસ્તે ચાલ્યું હતું તે રસ્તામાં ઘઉં અને મધ પડ્યા હતા વેરાયેલા. એટલે ફકીરને લાગ્યું કે ઊંટ ઉપર ઘઉં અને મધ લાદ્યા હશે. હવે ત્યારબાદનો પાંચમો પ્રશ્ન છે, ફકીરની વાત સાંભળીને રાજાએ શું કર્યું? તો પહેલાં તો ફકીરની વાત સાંભળીને રાજાને પણ વિશ્વાસ નથી આવતો અને તેને સખત શિક્ષા કરવાનો હુકમ કરે છે. પછી ફકીર એને જે વાત કરે છે એની ખાતરી રાજાને પણ થઈ જાય છે અને પછી એ માની લે છે કે ખરેખર ફકીર સાચા છે, એટલે પછી એને છોડી મૂકે છે. તો ચાલો એનો જવાબ જોઈએ. તો કે ફકીરની વાત સાંભળીને રાજાને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું પણ નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું તે તેની અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. ફકીરને કઈ ટેવ હતી? તો કે અવલોકન કરવાની ટેવ હતી. આવું તમને કદાચ ખાલી જગ્યામાં પૂછાઈ જાય અથવા તો વિકલ્પમાં પૂછાઈ જાય. પછી તો રાજાએ ફકીરને ઇનામ આપી અને છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ જ વખાણ કર્યા. હવે ત્યારબાદનો 12મો પાઠ છે બાળ નરેન્દ્ર. તો હવે આમાં એવો જ એક જ સવિસ્તાર પ્રશ્ન છે કે પાઠના આધારે બાળ નરેન્દ્ર વિશે 5-6 વાક્ય લખો. એટલે કે બાળ નરેન્દ્ર વિશે આપણે 5-6 વાક્ય લખવાના છે. પરીક્ષામાં તમને પૂછાય કદાચ કે બાળ નરેન્દ્ર વિશે લખો, તો તમે આ રીતે જવાબ લખી શકો. તો ચાલો જોઈએ બાળ નરેન્દ્ર વિશે. તો કે બાળ નરેન્દ્રમાં નિડરતા, જિજ્ઞાસા અને એકાગ્રતાના ગુણ હતા. બરાબર. નિડરતા એટલે કે તે ડરતા નહીં. જિજ્ઞાસા એટલે કે કોઈ પણ વસ્તુને જાણવાની તેમને ખૂબ ઈચ્છા રહેતી. પછી એકાગ્રતા એટલે કે ધ્યાનમાં તે બહુ જ એકાગ્ર થઈને બેસી શકતા હતા પદ્માસનમાં બેસીને. એ રીતે તેનામાં એવા નિડરતા, જિજ્ઞાસા અને એકાગ્રતાના ગુણ હતા. તો બીજો પોઈન્ટ છે કે દાદાજીની વાત સાંભળીને ઝાડ ઉપર રાક્ષસને જોવા ચડે છે. એટલે દાદાજી બાળકોને શું કહે છે કે ઝાડ ઉપર રાક્ષસ રહે છે, એટલે બાળકો ડરના માર્યા ત્યાં ના ચડે. પણ બાળ નરેન્દ્ર છે એ તો એનામાં એવો ગુણ હતો કે જ્યાં સુધી પોતે કોઈ વસ્તુનો અનુભવ ન કરે ત્યાં સુધી કોઈ વસ્તુને સાચી માનતા નહીં. એટલે ડર્યા વગર પાછા એ તો રાક્ષસને જોવા ચડે છે. પછી ત્રીજું, હનુમાન દાદાને મળવા એ કેળાની વાડીમાં જાય છે. તેની માતાએ કહ્યું હતું ને કે હનુમાન દાદાને કેળા બહુ ભાવે અને તે કેળાની વાડીમાં રહે છે, એટલા માટે તે હનુમાન દાદાને મળવા કેળાની વાડીમાં જાય છે. પછી ચોથું, ધ્યાનની રમત રમતા પદ્માસનમાં બેસી ઓમકાર બોલે છે. એના મિત્ર સાથે તારક અને દધીજી સાથે
જે ધ્યાનની રમત રમે છે ત્યારે તે ઓમકાર બોલે છે ને ધ્યાનમાં તે ખૂબ જ એકાગ્ર થઈ જાય છે કે ભાગો ભાગો, સાપ આવ્યો સાપ એવી બૂમો પણ તેને સંભળાતી નથી, એટલા તે ધ્યાનમગ્ન થઈ જાય છે. તો આ રીતે તમારા પ્રશ્ન વ્યવસ્થિત આ પોઈન્ટ એ આ પોઈન્ટ સ્વરૂપે પાકો કરશો ને એક પોઈન્ટ તો તમને તરત યાદ રહી જશે ને લખવાની પણ મજા આવશે તમને. ત્યારબાદનો 13મો પાઠ છે પંખીઓએ પાણી પાયું. તો તેમાં ચોથો તેમાં તમે જોઈ શકો છો કે આ મોટો પ્રશ્ન છે સવિસ્તાર કે ઝાડે વાદળીને માંડીને શી વાત કરી. એટલે ઝાડ છે એ એક સાવનાનો છોડ હતો, પછી તો તે મોટો થઈ જાય છે તો તેની આપવીતી છે એ વાદળીને માંડીને કરે છે. તો શું વાત કરે છે તેના વિશે 5 વાક્યો આપણે લખવાના છે. તો તમે પણ સાથે લખજો અને પાકું પણ કરજો. રિવિઝન બુકની અંદર વ્યવસ્થિત લખજો અને પાકું પણ કરજો. સારા અક્ષરે રિવિઝન બુક બનાવવાની એટલે પરીક્ષા ટાણે વાંચવાની મજા આવે. ચાલો જોઈએ તો કે ઝાડે વાદળીને માંડીને આ વાત કરી. શું કહે છે તો કે હું નાનો છોડ હતો, મારે મોટા થવાની ઈચ્છા હતી. મને દુબળો પાતળો જોઈને એક પંખીને મારા પર દયા આવી. તેણે દૂર એક તળાવેથી પોતાની ચાંચમાં પાણીનું ટીપું ભર્યું અને લાવીને મારા મૂળમાં ઠાલવ્યું. પરંતુ એક ટીપા પાણીથી શું વળે? તે પંખીએ પંખીઓના મોટા ટોળાની મદદ લઈ દિવસો અને મહિનાઓ સુધી મને પાણી પાયું. હું લીલોછમ થયો અને ધીરે ધીરે વધવા લાગ્યો. પછી ચોમાસાના ધોધમાર વરસાદ પડ્યો અને આમ ઘણા ચોમાસા વરસ્યા. આજે હું ઘટાદાર ઝાડ થઈ ગયું છું. હું પંખીઓનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. એટલે વાર્તા સ્વરૂપે તમે આ પ્રશ્ન યાદ રાખશો ને તો પણ તમને મજા આવશે ને યાદ પણ રહી જશે. બરાબર, પાઠ વાંચી લેશો ને તો તમે આનો જવાબ એમને મોઢે આપી શકશો. કે વાદળીને કહે છે કે હું નાનો છોડ હતો, મારે મોટા થવાની ઈચ્છા હતી, પણ મને દુબળો પાતળો જોઈને એક પંખીને મારા ઉપર દયા આવે છે. પછી દૂર એક તળાવેથી ચાંચમાં પાણીનું ટીપું ભરીને મને મારા મૂળમાં ઠાલવે છે. પરંતુ કેટલા દિવસોની તરસ હતી તો એક ટીપા પાણીથી શું વળે? એટલે પછી એક પંખી છે એ આખા પંખીના ટોળાને આ બધી વાત કરે છે તરસ્યા છોડની. પછી આખું પંખીનું ટોળું છે એને મદદ કરે છે એના મૂળ. પછી તો પંખીઓના મોટા ટોળાની મદદ લઈને દિવસો અને મહિનાઓ સુધી એ છોડને પાણી પાય છે. અને પછી તો છોડ લીલોછમ થઈ જાય છે, ધીરે ધીરે વધવા લાગે છે. અને પછી તો ચોમાસાઓ ધોધમાર વરસવા લાગ્યા. અને પછી તો દર વર્ષે ચોમાસા વરસતા ગયા અને આજે તો એ મોટું ઘટાદાર ઝાડ થઈ ગયું છે. અને પંખીઓનો પણ એ ખૂબ ખૂબ આભાર માને છે. આ રીતની તમે પણ વાર્તા સ્વરૂપે પણ લખી શકો. ત્યારબાદનો 15મો પાઠ છે બે બહાદુર છોકરામાં. વચ્ચે કાવ્ય કે આવતું હશે તો તેમાં મોટા પ્રશ્નો નહીં આવે. બરાબર, જેમાં મોટા પ્રશ્નો આવે છે આપણે એ પાઠ જ લીધા છે. બરાબર, તો અહીં આપણે જુઓ સૂચના વાંચો, સવિસ્તાર ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે કે કટોકટીની પળે હરિ અને અર્જુને શું કર્યું? તો તમને ખબર છે કે કટોકટીની પળ એટલે કે મોત સામીને આવીને ઊભું હતું. જરા પણ સમય વેસ્ટ કર્યા વગર, બગાડ્યા વગર જો જરાક ધ્યાનચૂક થઈ જાય તો મુખમાં તેઓ જતા રહે એવું મહારાજા ઉપર હુમલો થવાની શક્યતા હતી. કારણ કે સિંહ છે એ મહારાજાને માચડા પરથી નીચે પછાડી અને જમીન પર પછાડી અને તેને મોતને ઘાટ ઉતારી દેવા માગતો હતો. શિકાર એનો જ મહારાજાનો જ શિકાર થઈ જાય એમ હતો. પણ પછી આ બે મિત્રો છે હરિ અને અર્જુન, બે ભાઈઓ, એ પછી એ સમયે એક હિંમતભર્યું કામ કરે છે. તો જોઈએ, કટોકટીની પળે હરિ અને અર્જુન હિંમતપૂર્વક ઝાડ પાછળથી ખુલ્લામાં આવ્યા અને હાંકો કરતા હોય એમ એમણે એક સાથે અવાજ કર્યો. સિંહનું ધ્યાન એમના તરફ ખેંચાયું અને સિંહે માચડા પરથી પંજા ઉઠાવીને જમીન પર મૂક્યા. પછી માથું ઉછાળીને એક ભયંકર ગર્જના કરી. મોત સામે આવીને ઊભું હતું તો પણ જરાય ગભરાયા વિના હરિ અને અર્જુન અવાજ કરતા રહ્યા. એટલે સિંહ છે એનું ધ્યાન પહેલાં તો મહારાજા તરફ હતું, સયાજીરાવ ગાયકવાડ તરફ.
પણ પછી એ બંને ભાઈઓ છે એ સિંહને પોતાની તરફ ધ્યાન ખેંચવા માટે એકદમ ખુલ્લામાં મેદાનમાં આવી જાય છે અને અવાજ કરવા માંડે છે. એટલે સિંહનું ધ્યાન મહારાજા ઉપરથી હટી અને એ બંને ભાઈઓ તરફ જાય છે અને પછી સિંહ તેના ઉપર એકદમ ગુસ્સે થઈ અને ગર્જનાઓ કરે છે અને તેની તરફ દોડી જાય છે. અને ત્યાં તો મહારાજા બંદૂકમાંથી ગોળી છોડે છે એટલે સિંહને મોતને ઘાટ ઉતારી દે છે. બરાબર. ત્યારબાદનો બીજો પ્રશ્ન છે, મહારાજાએ ઉપકારનો બદલો કેવી રીતે વાળ્યો? કારણ કે સયાજીરાવ ગાયકવાડ વડોદરા સ્ટેટના રાજા, એટલે એ તો કંઈ કોઈનું મૂલ્ય ઓછું આંકે એવા હતા નહીં, ઊંચા ગજાના માનવી. એટલે આ બંને ભાઈઓએ તેનો જીવ બચાવ્યો. એટલા માટે તેણે બંને ભાઈઓનો આભાર માનવા માટે તેના પૂતળા બનાવી, એટલે કે તેની મૂર્તિ બનાવીને વડોદરાનો જે કમાટી બાગ છે ત્યાં સ્થાપવામાં આવ્યા. ચાલો જોઈએ. મહારાજાએ હરિ અને અર્જુનના પૂતળા રચાવીને કમાટી બાગમાં સ્થાપ્યા. આ રીતે મહારાજાએ આ બે ભાઈઓનો ઉપકારનો બદલો વાળ્યો. કયા કમાટી બાગ છે અત્યારે સયાજી બાગ તરીકે ઓળખાય છે. બરાબર. અને આ જે મહારાજા હતા એ વડોદરાના હતા, એ પણ તમારે યાદ રાખવાનું. ત્યારબાદનો પ્રશ્ન છે 3જા નંબરનો, બંદૂકની ગોળી નિશાન ચૂકી ગઈ પછી સિંહે શું કર્યું? સિંહ તો પછી હવે સાબદો થઈ ગયો, ચેતી ગયો અને એણે તો પછી આમ તેમ નજર ફેરવી અને માચડા પર બેઠેલા માણસોને જોઈ એની આંખ ફાટી. એ ગર્જનાઓ કરતો અને છલાંગો ભરતો માચડા સુધી ધસી આવ્યો અને કોઈ ઝાડને ખંખેરતો હોય એમ તે માચડાને હલાવવા માંડ્યો. એટલે કે બંદૂકની ગોળી મહારાજાએ પેલી ગોળી સિંહ ઉપર છોડે છે પણ એ નિશાન ચૂકી જાય છે અને નિશાન ચૂકી ગઈ એટલે સિંહનું ધ્યાન એના તરફ જાય છે નજર ફેરવતા. પછી તો સિંહ સાબદો થઈ જાય છે અને માચડા પર બેઠેલા માણસોને જોઈને તો એકદમ એની આંખો લાલ ઘૂમ થઈ જાય છે ગુસ્સાથી અને ગર્જનાઓ કરતો અને છલાંગો ભરતો એ માચડા પાસે આવે છે અને માચડાને એકદમ હલાવવા લાગે છે જેથી કરીને માચડો નીચે આવે અને આ બધા નીચે પડે ને સિંહ છે એનો શિકાર કરી લે. આવું થયું હતું. તો આ રીતે ઘટના આખી બને છે. હવે ત્યારબાદનો આગળનો પાઠ જોઈએ. હવે આપણે પૂરક વાચનનો પાઠ નંબર 2 કસ્તુરબા તેના સવિસ્તાર પ્રશ્નોના ઉત્તર જોઈએ. જો અહીં સવિસ્તાર લખ્યું છે તેના ઉપર ખાસ ધ્યાન આપવું. બરાબર. તો પહેલો પ્રશ્ન છે કે કસ્તુરબાએ શા માટે જેલમાં નકોરડા ઉપવાસ કર્યા? નકોરડા એટલે કે કંઈ પણ ખાધા પીધા વિનાના. તો કસ્તુરબા છે એ પૂનાના આગાખાન મહેલમાં કેદી બને છે ત્યારે કસ્તુરબા કોઈ પણના હાથનું રાંધેલું ખાવાની ના પાડે છે. કારણ કે કસ્તુરબા કેવા હતા? તો કે ટેકીલા અને ધર્મપરાયણ. બરાબર. તો કસ્તુરબા ધર્મપરાયણ હતા. આથી એમણે જેલમાં બીજાના હાથનું રાંધેલું ખાવાની ના પાડી. જો ફળ મળે તો જ ખાઓ, નહીં તો ભૂખે દેહ પડે તો ભલે. દેહ પડવું એટલે કે મૃત્યુ થવું. તો કે ભૂખ્યા મારું મૃત્યુ થઈ જાય તો મને મંજૂર છે પણ હું બીજાના હાથનું રાંધેલું ખાઈશ નહીં, ફળ મળશે તો જ હું ખાઈશ. એવો પોતાનો નિશ્ચય એમણે સત્તાવાળાઓને જણાવ્યો. એટલે કે જેલ સત્તાવાળા હોય તેને જણાવ્યો. તો જેલ સત્તાવાળા પણ મક્કમ રહ્યા એટલે કે એ પણ અડગ રહ્યા પોતાના નિશ્ચયથી કે અમે તમને ફળ નહીં આપીએ, તમારે ખાવું હોય તો ખાઓ અનાજ. આથી કસ્તુરબાએ જેલમાં નકોરડા ઉપવાસ કરવાનું શરૂ કરી દીધું. બરાબર. ત્યારબાદનો બીજો પ્રશ્ન છે, આફ્રિકામાં સત્યાગ્રહની લડત વખતે કસ્તુરબા જેલ સત્તાવાળાઓને તાબે થયા હોત તો? એટલે તાબે થવું એટલે કે જેમ જેલ સત્તાવાળા કહે એમ એ પ્રમાણે એને ખાઈ લીધું હોત અનાજ બીજાના હાથનું રાંધેલું તો બા છે એ ટેકીલા અને ધર્મપરાયણ ન રહી શક્યા હોત અને તેનું એને ખૂબ જ દુઃખ થાત. તો વ્યવસ્થિત જવાબ જોઈએ તો કે દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત વખતે કસ્તુરબા જેલ સત્તાવાળાઓને તાબે થયા હોત તો તેઓ ધર્મપરાયણ અને ટેકીલા ન રહી શક્યા હોત અને તેનું તેમને ખૂબ જ દુઃખ થાત. હવે ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન છે કે આશ્રમમાં મજૂરો કામ કરવાની આનાકાની શા માટે કરવા લાગ્યા? એટલે પણ તમને ખબર છે કે એકવાર એવી ઘટના બને છે કે આશ્રમમાં રહેતા જે મજૂરો છે, દૂર એક મકાનમાં આશ્રમમાં મજૂરો રહેતા હતા, એ ત્યાંનું કામ કરતા આશ્રમનું. પણ એક દિવસ એવી ઘટના બને છે કે ચોર આવી અને મજૂરોને મારીને જે કંઈ હાથમાં આવે તે લઈને ભાગી જાય છે. એટલા માટે મજૂરો છે એકદમ ગભરાઈ જાય છે અને તે હવે આ કામ કરવાની આનાકાની કરવા લાગે છે.
હવે જવાબ વ્યવસ્થિત જોઈએ તો કે આશ્રમમાં થોડેક દૂર એક મકાનમાં કેટલાક મજૂરો આશ્રમનું કામ કરતા હતા ને એક દિવસ ત્યાં ચોર આવ્યા અને મજૂરોને મારી જે કંઈ હાથમાં આવ્યું તે લઈને ભાગી ગયા. આથી મજૂરો ગભરાઈ ગયા અને કામ કરવાની આનાકાની કરવા લાગ્યા. હવે ત્યારબાદનો પ્રશ્ન છે, ચાલો ચોથો પ્રશ્ન જોઈએ. કસ્તુરબા તમને ગરીબોના બા લાગ્યા હશે, શા માટે? તો કે કસ્તુરબા છે ગરીબો જેવું જીવન જીવતા, એના મન કોઈ પણ કામ નાનું મોટું હતું નહીં, બધા કામ એ હસતા મોઢે જ કરતા અને જીવન પણ કેવું જીવતા, કરકસરવાળું, એટલે કે બિનજરૂરી કોઈ પણ ખર્ચા કરતા નહીં. ઓછા પૈસે પતતું હોય તો એ 1 રૂપિયો પણ નકામો બગાડતા નહીં. અને એ પણ તમને ખબર છે કે બા સાંજની ગાડી હતી તેનું ભાડું વધારે હતું, એટલા માટે તે સવારની ગાડી ટાપટી વેલીમાં આવે છે, કારણ કે તેમાં પૈસા એટલે કે ટિકિટ ઓછી થતી હતી. ચાલો જોઈએ જવાબ વ્યવસ્થિત. તો કે કસ્તુરબા ગરીબોના જેવું જીવન જીવતા, આશ્રમમાં ગવાર ભરડવા જેવું કામ પણ કરતા, કરકસર પણ કરતા, વધુ પૈસા ખર્ચીને સાંજની ગાડીમાં આવવાને બદલે ઓછા પૈસામાં સવારે ટાપટી વેલીમાં મરોલીથી આવ્યા. તેથી કહી શકાય કે કસ્તુરબા ગરીબોના બા હતા. મેં તમને કહ્યું ને કે એક બેન તેને મળવા આવે છે, પછી બાપુજીને પૂછે છે કે બા ક્યારે આવશે, ત્યારે બાપુજી કહે છે કે બા જો પૈસાદારોના બા હશે તો અત્યારે મોંઘા ભાડાની ગાડીમાં આવશે, ને ગરીબોના બા હશે તો સવારે સસ્તા ભાડાની ટાપટી વેલીમાં આવશે. અને બને છે પણ એવું, બા સવારની ટાપટી વેલી ગાડી જે મરોલીથી સુરતથી આવતી હતી તેમાં આવ્યા, અને તેથી કહી શકાય કે બા કસ્તુરબા ગરીબોના બા હતા. હવે ત્યારબાદનો 5મો પ્રશ્ન છે કે સત્યાગ્રહ આશ્રમના વ્યવસ્થાપકને શી મૂંઝવણ થઈ? એટલે કે જે ગાંધી બાપુ જે આશ્રમમાં રહેતા, જેને અત્યારે સાબરમતી આશ્રમ પણ લોકો ઓળખે છે. સત્યાગ્રહ આશ્રમ એ જ સાબરમતી આશ્રમ. તો વ્યવસ્થાપક એટલે કે આશ્રમનું જે દેખરેખ રાખવાવાળા, વ્યવસ્થા કરવાવાળા જે હોય તેને વ્યવસ્થાપક કહેવાય. તો ત્યાંના વ્યવસ્થાપકને એક મૂંઝવણ થાય છે કે આ બધા મજૂરો તો હવે કામ મૂકીને જતા રહ્યા, તો હવે આશ્રમનું કામ કોણ કરશે? ત્યારે બાપુજી બધાને કહે છે તેમાં રહેતા લોકોને કે હવે આપણે બધાએ આ કામ સંભાળી લેવાનું છે. ત્યારે બા પણ બાપુજીનો બોલ ઉપાડી લે છે, એટલે કે બાપુજી જેમ કહે તેમ બા તેની બધી વાતમાં સંમત થઈ જાય છે. અને પછી તો વ્યવસ્થાપકને પણ વિચાર આવે છે કે આવા નાજુક અને નાના એવા બાને આપણે શું કામ સોંપવું, એટલા માટે તે મૂંઝવણમાં મુકાય છે. તો ચાલો આપણે વ્યવસ્થિત જવાબ જોઈએ. એક દિવસ આશ્રમમાં ચોર આવ્યા અને ત્યાં કામ કરતા મજૂરોને મારી જે કંઈ હાથમાં આવ્યું તે લઈને ભાગી ગયા. આથી મજૂરો ગભરાઈ ગયા અને કામ કરવાની આનાકાની કરવા લાગ્યા. ગાંધીજીએ આશ્રમના લોકોને એ કામ સંભાળી લેવા સૂચવ્યું, એટલે કે કહ્યું. બાએ બાપુજીના બોલ ઉપાડી લીધા, એટલે કે બાપુજીએ કહ્યું તેમ તેણે તેમાં હા પાડી દીધી. પરંતુ બાને શું કામ સોંપવું એવી મૂંઝવણ સાબરમતી આશ્રમના વ્યવસ્થાપકને થઈ. તો કે બાને શું કામ આપવું એવી મૂંઝવણમાં સાબરમતીના આશ્રમના વ્યવસ્થાપકને થાય છે. બરાબર. હવે ત્યારબાદનો પ્રશ્ન છે, તેમાં આપણે કસ્તુરબા વિશે 5 વાક્યો લખવાના છે, અને એમાં પણ આપણે જ્યાં કૌંસમાં શબ્દ આપ્યા છે તેનો ઉપયોગ કરીને જ લખવાના છે. જેમ કે ગાંધીજી, જન્મ, લડત, સત્યાગ્રહ, જેલ, ગરીબ અને મૃત્યુ. આટલા શબ્દોનો ઉપયોગ કરીને આપણે કસ્તુરબા વિશે 5 વાક્ય લખીશું. જો તમને પરીક્ષામાં પૂછાય કે કસ્તુરબા વિશે 5 વાક્ય લખો તો તમે આ રીતે લખી શકો. તો જોઈએ. કસ્તુરબા છે એ ગાંધીજીના જીવનસાથી હતા, એટલે કે તેના પત્ની હતા. પછી તેમનો જન્મ પોરબંદરમાં અને સને એટલે કે ઈસવીસન 1869ના એપ્રિલ માસમાં થયો હતો. કદાચ તમને ખરા ખોટામાં એપ્રિલની જગ્યાએ કદાચ બીજો મહિનો આપી દે, સપ્ટેમ્બર મહિનો કે કોઈ બીજો ઓક્ટોબર મહિનો આપી દે તો વાક્ય ખોટું બને. એટલે આ ખાસ યાદ રાખવાનું કે 1869ના એપ્રિલ માસમાં થયો હતો. માસ એટલે મહિનો. ત્યારબાદ તેઓ ગાંધીજીની સત્યાગ્રહની લડતમાં જોડાયા હતા અને જેલમાં પણ
ગયા હતા. ત્યારબાદનો પોઈન્ટ છે કે કસ્તુરબા સાચે જ ગરીબોના બા હતા. તેમનું મૃત્યુ પૂનાના આગાખાન મહેલમાં થયું હતું. પૂનાનો જે આગાખાન મહેલ છે તેમાં કેદી બન્યા હતા, તેમાં જ તેમનું મૃત્યુ થયું હતું. બરાબર, આ રીતે તમે કસ્તુરબા વિશે આ 5-6 વાક્યો છે એ પાકા કરી લેજો. અહીં આપણે આ સવિસ્તાર પ્રશ્ન પૂરા કરીએ છીએ. આ પાઠ આપણા જે પાઠના પ્રશ્નો આવતા હતા તે પાઠના આપણે લીધા છે. તમે વ્યવસ્થિત ચોપડામાં ઉતારી અને પાકું કરી લેજો રિવિઝન બુકની અંદર. હવે આપણે એક નવા જ લેક્ચરમાં મળીશું. આભાર. જય હિન્દ, જય ભારત.